આજે આપણે જાણીશું ડિજેસ્ટેન્ટ વિશે. ડિજેસ્ટેન્ટ એક સિલિકોનનો મટીરિયલથી બનેલો હોય છે. કિડનીની નળી એટલે કે યુરેટર એમાં જ્યારે ઓબ્સ્ટ્રક્શન થાય છે ત્યારે એને યુરેટરિક ઓબ્સ્ટ્રક્શન કહેવાય છે, જેનું કારણ પથરી, ગાંઠ અથવા તો પેપિલરી નેક્રોસિસ હોઈ શકે છે. આવા કેસમાં દૂરબીન વડે પેશાબની જગ્યાએથી કિડની અને પેશાબની થેલી વચ્ચે યુરેટરમાં એક સ્ટેન્ટ મૂકે છે, જેને ડિજેસ્ટેન્ટ કહેવાય છે. આનાથી પેશાબનો અટકાવ દૂર થાય છે, રિકવરી ફાસ્ટ બને છે અને જે ઇન્ફેક્શન હોય છે એ મટે છે. ઘણીવાર પથરીના ઓપરેશન પછી પણ જો યુરેટરમાં સોજો હોય તો ડિજેસ્ટેન્ટ મૂકવામાં આવે છે. ડિજેસ્ટેન્ટ પેશાબની નળી એટલે કે યુરેટરને કુદરતી રીતે નોર્મલ સ્વરૂપ લાવવા માટે મદદરૂપ થાય છે. પણ ડિજેસ્ટેન્ટના કારણે ઘણીવાર પેશાબમાં બળતરા અથવા પેશાબના નીચેના ભાગે દુખાવો થવો અથવા પેશાબમાં લોહી એવું માઇનર સિમ્ટમ્સ આવી શકે છે. આના માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ મેડિસિન લેવી જોઈએ. વધુ માહિતી માટે યુરોલોજીસ્ટ ડોક્ટરનો સંપર્ક કરો.